टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ અને હવે આપણે વિદેશી રોકાણકારોના રોકાણની જે વાત કરી રહ્યા હતા એમની વેચવાલીની વાત કરીએ, જે તમે ખાસ કહી રહ્યા હતા એના માહિતી પણ અમે ખાસ દર્શક મિત્રોને બતાવીએ. એફઆઈઝની જે પોઝિશન છે તે 4 મહિનાની ઊંચાઈ પર, શોર્ટ સાઇડની પોઝિશન્સ બેઝિકલી એમ કહેવું જોઈએ, 4 મહિનાની ઊંચાઈ પર છે. એટલે એપ્રિલમાં છેલ્લે જે આપણે જોયું હતું કે એમણે શોર્ટમાંથી પછી ફાઇનલી લોંગ સાઇડ, માર્ચ એપ્રિલ એમ કહેવું જોઈએ કે ધીરે ધીરે લોંગ સાઇડ તેઓ આવ્યા હતા, તો એ જગ્યા પર આપણે ફરી એકવાર આવી ગયા આજની સ્થિતિ પ્રમાણે. એટલે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ફ્યુચર્સમાં જો તમે પોઝિશન્સ જુઓ ને એફઆઈઝની, તો તે શોર્ટ સાઇડ પર 4 મહિનાની ઊંચાઈ પર છે. એફઆઈની શોર્ટ પોઝિશન 1,36,000 કોન્ટ્રાક્ટ જેટલી છે અત્યારે ફિલહાલ શોર્ટ સાઇડ પર, અને રિટેલ HNIની પોઝિશન 83,167, આ પણ શોર્ટ સાઇડ માટેની, અને ડીઆઈની પોઝિશન 35,932 કોન્ટ્રાક્ટ્સ. આ ફ્યુચર્સના કોન્ટ્રાક્ટ્સની વાત કરી રહ્યા છીએ. એટલે 19 માર્ચ પછીની આ સૌથી વધુ શોર્ટ એટલે કે સેલિંગ પોઝિશન્સ જોવા મળી રહી છે, કે જેને આપણે ધ્યાન પર રાખીએ. રવિ સર અને વરુણ સર, તમે આમ બંને શરૂઆતમાં ટચઅપ ઓન કરી લીધા છે પોઈન્ટ્સ, પણ મારે પર્ટિક્યુલરલી એ સમજવું છે અહીંયાથી કે એફઆઈઆઈઝની પોઝિશન લોંગ શોર્ટ રેશિયો 16થી પણ નીચે, અથવા તો કહો 17થી પણ નીચે જ્યારે જાય છે, જેમ રવિ સરે પણ ઉદાહરણ આપ્યું હતું તેમ, એ પરિસ્થિતિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેમ કે જુઓ, એક બાજુ બિટકોઇન રેકોર્ડ બનાવે છે, ગોલ્ડ હમણાં થોડું બ્રેક લગાવી ચૂક્યું છે, ચાંદીમાં બી થોડું ચાલી રહ્યું છે. એસેટ ક્લાસ તરીકે જોવા જાઓ તો અમેરિકાના પોતાના માર્કેટ સરસ ચાલી રહ્યા છે, ત્યાં રેકોર્ડ પર રેકોર્ડ. નાસ્ડેકમાં જુઓ તમે, S&P 500માં જુઓ, પર્ટિક્યુલર કંપનીઓ એનવીડિયા વગેરે, માઇક્રોસોફ્ટને ઇનફેક્ટ હમણાં સરસ પરફોર્મન્સ બતાવ્યું છે, જૂની અને જાણીતી કંપની. એટલે બેઝિકલી ઓલ્ટરનેટિવ્સ અત્યારે વધારે ચાલી રહ્યા છે. રવિ સર, આ થિયરી થોડી ડિસ્કસ કરીએ, કેમ કે એફઆઈએસ જો ભારતમાંથી વેચી રહ્યા છે તો જઈ ક્યાં રહ્યા છે પૈસા, એ સમજવું પણ જરૂરી છે. રવિ સર, પહેલા આપના પાસે. યસ, સૌ પ્રથમ જે પ્રમાણે તમે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછેલો છે કે એફઆઈઆઈ જે પ્રમાણે સેલિંગ કરે છે, તો એફઆઈઆઈ જે સેલિંગ કરે છે ઇન્ડિયન માર્કેટમાંથી, તો એના માટે 3-4 માર્કેટમાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ચાઇનામાં પણ કરી રહ્યા છે, હોંગકોંગના માર્કેટમાં પણ એ લોકો રોકાણ કરે છે, અને અમેરિકામાં પણ એ લોકો રોકાણ કરી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે અમેરિકામાં અત્યારે જે રિવોલ્યુશન આવી રહ્યું છે, અમુક જે ગવર્મેન્ટ જે સેક્ટરને ઇમ્પોર્ટન્સ આપે, ત્યાં પણ એફઆઈનું રોકાણ વધે છે. અને એફઆઈનું સ્ટ્રોંગ માનવું છે કે ચાઇનાના માર્કેટ છે, જાપાન છે, હોંગકોંગ, ત્યાંના માર્કેટ હજી પણ અંડર પરફોર્મન્સ છે. એ લોકો વેલ્યુએશન વાઇઝ જોવે છે, તો ત્યાંના માર્કેટ એને ઇન્ડિયા કરતાં વધારે એટ્રેક્ટિવ લાગે છે, તો ત્યાં પણ એનો થોડો ફંડ ટ્રાન્સફર થઈ રહ્યું છે. એ પણ કારણ છે. અને બીજું જે કારણ આપણે જે વાત કરતા હતા કે એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો, તો જોવા જઈએ તો જ્યારે ઇઝરાયલનું ફર્સ્ટ વોર ચાલેલું આની સાથે, હમાસ સાથે, ને જે 2000 ને આપણે વાત કરીએ તો 23ના ઓક્ટોબર મહિનામાં, ત્યારે આ એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો 8% સુધી નીચે ગયેલો હતો. એટલે આપણે જો એવું વિચારીએ કે વર્સ્ટ કેસમાં આપણે જોયેલો હોય તો 8 to 10%ની આજુબાજુ ઓક્ટોબર, હું તમને વાત કરું છું, ઓક્ટોબર 23થી 24 ઓક્ટોબર 2023 આ રેશિયો 8 to 10% ગયેલો. એટલે એવું નથી કે હજી 15% રોકાઈ જાય, પણ જનરલી 15% રોકાઈ જતો હોય છે, અધરવાઇઝ 10% સુધી પણ નીચે જતો હોય છે. હવે જે માર્કેટમાં જે મેઇન ફેક્ટર છે એફઆઈ માટે એ છે કે જો કંપનીઓના ક્વાર્ટરલી રિઝલ્ટ જે મિડ કેપના અને સ્મોલ કેપના જો વધારે સારા આપણને દેખાશે, તો એફઆઈ ડેફિનેટલી ઇન્ડિયામાં તો કે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. કારણ કે અત્યારે તમે જુઓ, જ્યારે એફઆઈએ વિડ્રોવલ ચાલુ કરેલો હતો ઓક્ટોબર 2024માં, ત્યારે એ લોકોએ કેશ માર્કેટમાંથી ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં 1 લાખ કરોડ ઉપરનું સેલિંગ કરેલું હતું. ત્યારથી એ લોકોનું કન્સિસ્ટન્ટ વધારે પડતો આપણા માર્કેટમાં આઉટફ્લો છે. માર્ચ મહિનાથી થોડું એ લોકો સ્ટેબલ થયેલા હતા, અને આ મહિનામાં પણ ઓલમોસ્ટ 15,000 કરોડનો આઉટફ્લો કરેલો છે. બટ જો રિઝલ્ટ સારા આવશે, અને જો તમે જુઓ તો મિડ કેપ ને સ્મોલ કેપની કંપનીઓના રિઝલ્ટ, ઘણી કંપનીઓના રિઝલ્ટ ઉત્સાહજનક જ છે. એક જે પ્રોબ્લેમ છે લાર્જ કેપમાં છે, જેમ વરુણભાઈ વાત કરી કે મિડ કેપ ને સ્મોલ કેપ કાઉન્ટર, તો હું પણ આજ વાત કરીશ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં કદાચ આપણને એફઆઈનો ઇન્ફ્લો આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓલરેડી આપણે વાત થઈ એફઆઈની વેચવાલી, કે જેને આપણે ફોકસ કરીશું. વરુણ સર, તમારી પાસે પણ સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ કે જેમ ઓલરેડી યસે કરી, રવિ સરે પણ વાત કરી કે આપણને એફઆઈ વેચવાલી કે વધતી જોવા મળી રહી છે. એટલે આવા ટાઈમે જે રોકાણકાર હોય એ જરૂરથી એક ચિંતાનો વિષય તો બનતો હોય છે કે શા માટે તેઓ અહીંયાથી વેચી રહ્યા છે, કે શું એમને ભારતના અર્થતંત્ર ઉપર વિશ્વાસ નથી, કે કંઈક એવા પેરામીટર તેઓ ફોકસ કરી રહ્યા છે કે જેના કારણે તેઓને અહીંયાથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે. તો સર, આ વેચવાલીને તમે કઈ રીતે હાઇલાઇટ કરી રહ્યા છો સર? તો જે રીતે યશભાઈ અને રવિભાઈ બંને એક્સપ્લેન કર્યું, એમાં જ હું મારા પોઈન્ટ્સ એડ કરવા માંગીશ. તમે જુઓ તો
ચાઇનાનું માર્કેટ એના લાસ્ટ હાઈ યાની કે લાસ્ટમાં ફેબ્રુઆરીમાં જે હાઈ પાડ્યો તો એના કરતાં પણ ઉપર જઈ ચૂક્યું છે. ખાસ કરીને એનું પ્રોક્સી ઇન્ડેક્સ સેંગસેંગ અત્યારે ઓલમોસ્ટ 25,000ની આજુબાજુ ટ્રેડ કરવા જઈ રહ્યું છે. વિધિન ધેટ સ્પેસ તમે જુઓ તો બહુ વેરી સૂન ઓગસ્ટના ફર્સ્ટ સેકન્ડ વીકમાં MSCIનું રિબેલેન્સિંગ આવશે. ઓલમોસ્ટ 1 મહિના કરતાં ઓછો ટાઈમ બાકી છે. અને જ્યારે ચાઇનાના માર્કેટ આઉટપરફોર્મ કરતા હોય છે તો વેટેજના કારણે આપણું વેટેજ થોડું ડાઉન થઈને એમના વેટેજમાં વધારો થાય છે, જેથી કરીને જે હોટ મની હોય છે, જે MSCI ઇન્ડેક્સિસને ફોલો કરતી હોય છે, કે આપણા માર્કેટમાંથી વિડ્રો થઈને ચાઇનાના માર્કેટમાં જાય છે. તો ધીસ ઇઝ ઓલ્સો ધ વન રીઝન કે વાય FII કન્ટિન્યુઅસલી વેચી રહી છે. સેમ સિચ્યુએશન તમે લાસ્ટ ઓક્ટોબરમાં પણ જોઈ હતી કે જ્યારે ચાઇનાના માર્કેટમાં ગવર્મેન્ટ પેકેજના કારણે બહુ જ મોટો વધારો થયો હતો અને આપણા માર્કેટમાંથી મોટો આઉટફ્લો આવ્યો હતો. સેકન્ડલી, જેમ યશભાઈએ કહ્યું કે અમેરિકાના બજારોમાં સારી તેજી થઈ રહી છે અને ઓલરેડી ત્યાં જે GDPના એઝમ્પશન છે એ થોડા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. ડેફિનેટલી ત્યાં લોંગ ટર્મ માટે ઘણા બધા પ્રોબ્લેમ છે. બોન્ડ yieldજે છે એ સતત એલિવેટેડ છે. જે ફેડ છે, પ્રેસિડેન્ટ છે, એ બંને વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. નેગેટિવ પોઈન્ટ હોવા છતાં અમેરિકાના માર્કેટમાં ઇન્વેસ્ટરનું કોન્ફિડન્સ હજી પણ જળવાયેલો છે અને હજી બી ત્યાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઇન્ડિયાના માર્કેટમાં થોડું કરેક્શન આવી રહ્યું છે, FIIનું સતત વેચાણ આવી રહ્યું છે. બટ ડિસ્પાઇટ ધેટ જે આપણે ડેટા જોઈએ છીએ એ રીતનું પેનિક માર્કેટમાં નથી. મીન્સ તમે FIIનું સળંગ વેચાણ જોઈ રહ્યા છો, FIIની F&Oમાં સળંગ શોર્ટ પોઝિશન જોઈ રહ્યા છો. એ હોવા છતાં માર્કેટ એવરી ડે વિધિન રેન્જમાં રહે છે. કોઈ દિવસ મોટું પેનિક કરીને મોટું સેલિંગ નથી કરતું. દેટ મીન્સ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ બહુ સ્ટ્રોંગ છે માર્કેટને સપોર્ટ કરવા માટે. અને FIIના જે પેઇન પોઈન્ટ છે એ સિલેક્ટેડ છે, જેમ કે આજે આપણે એક્સિસના કેસમાં જોયું. સો એમના પેઇન પોઈન્ટ સિલેક્ટેડ છે. એ સિલેક્ટિવ સ્ટોક્સમાં વધારે એગ્રેસિવલી સેલ કરી રહ્યા છે. ઓવરઓલ માર્કેટમાં એટલું મોટું વેચાણ નથી કરી રહ્યા. આ ડેટા પરથી આપણને એવું લાગી રહ્યું છે. બટ હું એવું માનું છું ઓવરઓલ માર્કેટનો જે ટ્રેન્ડ છે એ વીક જ છે. અને જો આ વીકેન્ડમાં HDFC અને ICICI બેંકના રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતા સારા નહીં હોય તો હજી ઓર વીક થવાની શક્યતા છે. બિકોઝ જે રીતે આ જે ટેકનિકલ ચાર્ટ ઉપર જે સ્ટ્રક્ચર બન્યું છે, ખાસ કરીને બેંક નિફ્ટીનું, અને જે રીતે બેંક્સના રિઝલ્ટ આવ્યા પછી જે વીકનેસ આપણે સ્પ્રેડ થતી જોઈએ છે બીજી બેંક્સમાં, એ રીતે એક ડોમિનો ઇફેક્ટ આવવાના કારણે એક્સપેક્ટ કરી શકીએ કે જો એક ફરી પાછી નેગેટિવિટી સ્ટાર્ટ થાય તો માર્કેટમાં ઘટાડો આવી શકે છે. તો પ્રોબ્લેમ્સ છે માર્કેટમાં, જેને આપણે હવે અહીંયાથી ધ્યાન પર રાખવાના રહેશે.